નમસ્કાર, હું ચંદુઅર્જન રૂડાલી. તો હવે પ્રથમ મુરુભાઈ બેરા, પછી મયુરભાઈ ગઢવી, હવે સાંસદ શ્રી પૂનમબેન માડમ સાયકલ સવારી કરી રહ્યા છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સાયકલ ચલાવો તો પ્રદૂષણ ઓછું થાય, તમારું શરીર તંદુરસ્ત રહે અને આવનારું ફ્યુચર કદાચ હવે સાયકલ જ રહેશે તેવા સંકેત આ મારા ખ્યાલ મુજબ આ લોકો આપી રહ્યા છે. પણ આ લોકો પબ્લિકને એટલું બધું સમજાવે છે અને પોતે રડક કમાણી કરીને બેઠા છે. તો હવે ખરેખર એ સમય આવી નથી ગયો કે આ લોકોને જેટલું પણ પોતા પાસે છે, જે પબ્લિક પાસેથી કમાયેલું, આપણા દેશ પાસેથી કમાયેલું, એ બધું હવે પબ્લિકને એટલે કે આપણા દેશને આ બધું દાનમાં આપી દઈએ ને પોતે સાયકલ લઈ અને લોકોની સાચી સેવા કરવાનો સમય એ લોકો માટે આવી ગયો છે. એટલે તમામ સમાજના લોકો 18 વરણ આ પૂનમબેન માડમના અને આ બધા જેવું પણ આ જેટલા પણ આ લોકો ત્યાગ કરશે કે પોતાની પ્રોપર્ટીનો, પોતાના પૈસાનો, તો એની વાહવાઈ ચોક્કસથી કરશે. તો શું તમને નથી લાગતું કે ખરેખર હવે આ રાજકીય આગેવાનોને આમ પબ્લિક માટે, આમ જનતા માટે બીજું કાંઈ નહીં પણ પોતાની સંપત્તિનું અને પોતાની ધનરાશિનું યોગદાન આપી દેવું જોઈએ દેશના હિત માટે? કેમ કે દેશ માટે ઘણું લેણું છે. આ બધું લેણું ધીરે ધીરે કરતું ચૂકવે તો કરવું પડશે ને આગળ જતાં. તો આ જરીક પૂનમબેનને પણ લાગુ પડે છે. એટલે પૂનમબેને આ બાબતે ધ્યાન દેવી જોઈએ અને પોતાના જેટલા પણ રાજકીય આગેવાનો છે, કેમ કે પોતે તો સાંસદ છે તો એનું કયું બધા કરશે, તો એ પૂનમબેને એવી હાકલ કરવી જોઈએ કે ચાલો હવે ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. પબ્લિક માટે આ જેટલી પણ રાજકીય આગેવાનો પાસે સંપત્તિ છે એ બધી દાન આપી દઈએ. તો શું પૂનમબેન આ બધું કરશે કે પૂનમબેને ખાલી આ બધા વિડીયો મૂકીને લોકોને મૂર્ખ બનાવશે? આગળ જતાં જોવું રહ્યું.